हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। एमाइन संयोजन चकाचक चाली रह्या छे। 3 लेक्चर फिनिश थया। एमाइन संयोजननी अंदर लास्ट लेक्चरमां आपणे एमाइन संयोजननी बेस तरीकेनी प्रबळतानो अभ्यास करता हता। तो टू बी कन्टिन्यू ए टॉपिक पण आजे आगळ एमने एम वधारीए। तो एमाइन संयोजनोना बंधारण अने तेना बेઝિકता वच्चेनो संबंध शुं छे? तो कोई पण एमाइन संयोजननी बेઝ तरीकेनी प्रबळता एसिडमांथी मळता H+ प्रोटोनने ग्रहण करवानी क्षमता उपर आधार राखे छे। कोई पण एमाइन होय, प्राथमिक होय, द्वितीयक होय के तृतीयक एमाइन। एटले आ एमाइन जे छे RNH2 एमाइन। हवे एमाइन नी उपर आवशे एसिडनो प्रोटोन H+ અને એસિડનો પ્રોટોન H+ મેળવી અને તે બની જશે NH3+ બની જશે, કારણ કે એક ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન આને મળશે અને NH3+ બનવાથી ત્યાં બનશે કેટઆયન બને અને કેટઆયનની જેટલી સ્થાયીતા વધુ હશે તેટલી એમાઇન સંયોજનોની બેઝ તરીકેની પ્રબળતા વધુ હશે। તો એમાઇન સંયોજનોની બેઝ તરીકેની પ્રબળતા એ કેટઆયનની સ્ટેબિલિટી ઉપર હોય છે। એમાઇન સંયોજનોની અહીં બેઝ તરીકેની પ્રબળતાનો આધાર જે એસિડના H+ પ્રોટોનને મેળવીને જે કેટઆયન બનાવે છે તે કેટઆયનની સ્થાયીતા પર હોય છે। જેટલી કેટઆયનની સ્થાયીતા ધન આયનની જેટલી સ્થાયીતા વધુ હશે તેટલું એ એમાઇન સંયોજન વધુ બેઝિક હોય છે। એટલે એમાઇન સંયોજનની બેઝ તરીકેની પ્રબળતાનો આધાર એસિડ પાસેથી પ્રોટોન સ્વીકારીને કેટઆયન બનવાની સરળતા પર છે અને અહીં એમાઇન સંયોજનમાંથી સરળતાથી કેટઆયન બને અને કેટઆયન જેટલો વધુ સ્થાયી હશે તેટલી એમાઇનની બેઝ તરીકેની પ્રબળતા વધુ હશે। તો આપણે કમ્પેરિઝન કરવાનું એમાઇન અને એમોનિયા વિરુદ્ધનું। તો એમાઇન અને એમોનિયા વિરુદ્ધની અંદર આપણે કમ્પેરિઝન કરીએ એમાં પણ કયા એમાઇન? આલ્કેન એમાઇન, એલિફેટિક એમાઇન। કયા એમાઇન? એલિફેટિક એમાઇન। તો બંને એમાઇન અને એમોનિયામાં નાઇટ્રોજન ઉપર લોન પેર છે, માટે એમાઇન સંયોજનો પણ પ્રોટોનનો સ્વીકાર કરે અને એમોનિયા પણ પ્રોટોનનો સ્વીકાર કરે અને બંને એમોનિયમ બની જાય। તો અહીં આલ્કેન એમાઇન અને એમોનિયા એ પ્રોટોન સાથે પ્રક્રિયા કરે અને પ્રોટોન સાથે પ્રક્રિયા કરે ત્યારે તેનું લોન પેર જે છે તે લોન પેર H+ ને દાન આપી દે અને બનાવશે RNH3+ અને એમોનિયા તેનું લોન પેર H+ ને દાન આપીને એમોનિયમ બનાવશે। હવે બંને H+ સ્વીકારે તો કોણ ઝડપથી H+ નો સ્વીકાર કરે? તો તમે જુઓ આલ્કેન એમાઇનમાં અહીં નાઇટ્રોજન સાથે R જોડાયેલો છે અને R એ શું કરશે? +I ઇફેક્ટ કરે, પ્લસ પ્રેરક અસર। પ્લસ પ્રેરક અસર મતલબ R સમૂહ તે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે। કેવો સમૂહ છે? ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે અને ઇલેક્ટ્રોન દાતા હોવાથી R એ ઇલેક્ટ્રોન કોની ઉપર નાખે? નાઇટ્રોજન ઉપર નાખશે। એટલે R તેના બંધના ઇલેક્ટ્રોન જે હશે એ કોની ઉપર નાખશે? નાઇટ્રોજન ઉપર નાખશે અને નાઇટ્રોજન તરફ ઇલેક્ટ્રોન નાખવાને કારણે એક તો પહેલેથી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો છે જ અને પાછા ઇલેક્ટ્રોન R તરફથી મળે એટલે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ડેન્સિટી વધી જાય છે। ઇલેક્ટ્રોનની ડેન્સિટીમાં શું થશે? વધારો થશે અને ઇલેક્ટ્રોનની ડેન્સિટી વધવાને લીધે તે સહેલાઈથી H+ નો સ્વીકાર કરી શકે।
જ્યારે એમોનિયાની અંદર હાઇડ્રોજન છે અને હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની તાકાત ખૂબ જ ઓછી છે, દાન આપવાની. માટે એમોનિયા એ એલિફેટિક એમાઇન કરતા ઓછા બેઝિક હોય છે. તો અહીંયા આપણે આની થિયરીમાં જોઈ લઈએ કે આલ્કેન એમાઇનમાં આલ્કાઇલ સમૂહ એ પ્લસ આઈ અસર કરે છે. પ્લસ આઈ અસર મતલબ ઇલેક્ટ્રોન દાતા અસર છે. આથી એમાઇનના નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ડેન્સિટી વધે છે અને નાઇટ્રોજન પરમાણુ ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું છે જે સહેલાઈથી H+ ને દાન આપી શકે છે. એટલે સહેલાઈથી H+ નો સ્વીકાર કરી શકે અને સ્થાયી એમોનિયમ સોલ્ટ બનાવે. આથી આલ્કેન એમાઇનની બેઝ તરીકેની પ્રબળતા જે એમોનિયા કરતા વધુ હોય છે. એમોનિયા કરતા બેઝ તરીકેની પ્રબળતા કેવી છે? વધારે છે. જ્યારે એમોનિયાની અંદર નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે બધા, જે ઇલેક્ટ્રોનનું સહેલાઈથી દાન આપી શકતા નથી. માટે આપણું જે એમોનિયા છે એ એમોનિયા સૌથી ઓછો બેઝિક ગુણધર્મ ધરાવે છે. પણ તમે જાણો છો કે એલિફેટિક એમાઇનમાં એલિફેટિક એમાઇન જે 3 પ્રકારના છે, પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી. તો આ 3 એમાઇનમાં કોની બેઝ તરીકેની પ્રબળતા વધારે છે? તો આપણે બંધારણ જોઈએ તો N, H, H અને અહીંયા એક R એટલે પ્રાઇમરી બન્યો, આની ઉપર લોન પેર. હવે સેકન્ડરી ઉપર એક H અને 2 R હોય છે. જ્યારે ટર્સરીમાં નાઇટ્રોજન ઉપર એક પણ H નથી હોતો. ટર્સરી ઉપર બધા જ R એટલે આલ્કાઇલ સમૂહ હોય. તો આલ્કાઇલ સમૂહ શું કરે છે? ઇલેક્ટ્રોન દાતા અસર કરે છે. એટલે અહીંયા આ ઇલેક્ટ્રોનનું દાન આપે, માટે ઇલેક્ટ્રોનની ડેન્સિટીમાં શું થયું? વધારો થયો. અરે રે, અહીંયા તો 2 R છે એટલે આના કરતા આની ઉપર ઇલેક્ટ્રોનની ડેન્સિટીમાં ડબલ વધારો થયો, સમજીએ. જ્યારે ટર્સરીમાં તો 3 R, 3 પ્લસ આઈ અસર, માટે અહીંયા ડેન્સિટી ખૂબ જ વધારે હોય છે. માટે તૃતીયક એમાઇન એ ખૂબ જ સહેલાઈથી પ્રોટોનને તેના ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપી શકે છે. માટે આપણે અહીં બેઝ તરીકેના પ્રબળતાની વાત કરીએ તો 30 ગ્રેટર ધેન 20 ગ્રેટર ધેન 10 ગ્રેટર ધેન એમોનિયા. સૌથી છેલ્લે કોણ આવશે? એમોનિયા. ઓકે, તો આને થિયરીમાં આપણે સમજી લઈએ કે અહીંયા આપણા જોડે એમોનિયા, પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇન છે. એમોનિયામાં એક પણ આલ્કાઇલ ગ્રુપ નથી, માટે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધતી નથી. જ્યારે પ્રાથમિક એમાઇનમાં નાઇટ્રોજન ઉપર એક R સમૂહ આવેલો છે અને આ એક R જે પ્લસ આઈ અસર બતાવે છે, એટલે કે ઇલેક્ટ્રોનનું દાન કરે છે નાઇટ્રોજન તરફ, માટે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ડેન્સિટી વધે છે. જ્યારે દ્વિતીયક એમાઇનની અંદર અહીં 2 R આવેલા છે, માટે ડબલ પ્લસ આઈ ઇફેક્ટ થઈ, માટે ડેન્સિટીમાં પહેલા કરતા પણ ડબલ વધારો થયો. જ્યારે અહીંયા 3 R છે, માટે પ્લસ 3 આઈ ઇફેક્ટ થશે, માટે અહીંયા ડેન્સિટી 3 ગણી વધી જશે. અને જેમ જેમ ડેન્સિટી નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની વધતી જાય તેમ તેના ઇલેક્ટ્રોન યુગ્મને ગુમાવવું તે ખૂબ જ સહેલું બનતું હોય છે. માટે તૃતીયક એમાઇનની બેઝ તરીકેની પ્રબળતા વધુ હોય છે. તો એલિફેટિક એમાઇનમાં તૃતીયક એમાઇન એ દ્વિતીયક એમાઇન કરતા અને દ્વિતીયક એમાઇન એ પ્રાઇમરી એમાઇન કરતા વધુ બેઝ તરીકે વર્તે છે. અહીં આલ્કાઇલ સમૂહમાં જેમ જેમ સંખ્યા વધતી જાય
તેમ તેમ તેની પ્લસ આઈ અસર વધે છે અને પ્લસ આઈ અસર વધવાને કારણે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ડેન્સિટીમાં સતત વધારો થાય છે. આથી સહેલાઈથી નાઇટ્રોજન પરમાણુ તેના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપી શકે છે. અહીં વાયુમય અવસ્થાની અંદર એમાઇન સંયોજનોની બેઝ તરીકેની પ્રબળતાનો ક્રમ 3:1 એમોનિયા છે. આપણે આ રીતે યાદ રાખીશું કે વાયુમય અવસ્થામાં એમાઇન સંયોજનની બેઝ તરીકેની પ્રબળતા કેટલી, તો એવું યાદ નહીં રાખવાનું તૃતીયક એમાઇન ગ્રેટર દેન દ્વિતીયક એમાઇન ગ્રેટર દેન પ્રાઇમરી, એ રીતે નહીં. સીધું સિમ્પલ 3:1 3:1 બોલો એટલે ખબર પડે. 3 એટલે તૃતીયક, 2 એટલે સેકન્ડરી અને ફર્સ્ટ એટલે પ્રાઇમરી અને સૌથી લાસ્ટ એમોનિયા. પણ આ બધા જે એમાઇન સંયોજનો છે એ એમાઇન સંયોજનના બેઝ તરીકેના ક્રમ જલીય માધ્યમમાં હોય ત્યારે જળવાતા નથી. જલીય માધ્યમ માટે અહીંયા તમને થિયરીમાં સમજણ આપીએ, પણ હું તમને એક કહી દઉં પહેલેથી કે એક્ઝામની અંદર નીટમાં એમાઇન સંયોજનો આપ્યા હોય અને તેમની બેઝ તરીકેના પ્રબળતાની વાત કરે તો તમારે ક્રમ આ જ યાદ રાખવાનું 2, 3, 1 અને છેલ્લે એમોનિયા. એલિફેટિક એમાઇન માટે. કયા એમાઇન માટે? એલિફેટિક એમાઇન માટે. બરાબર 2, 3, 1. જ્યારે મિથાઇલ આવશે એટલે ક્રમ બદલાઈ જશે, એ આપણે પછી વાત કરીશું. તો હવે આપણે જલીય માધ્યમની અંદર એમાઇન સંયોજનની બેઝ તરીકેના પ્રબળતાની વાત કરીએ તો 2, 3, 1 પ્રકારનો હોય છે. જલીય માધ્યમમાં એમાઇન સંયોજનની બેઝ તરીકેની પ્રબળતાનો ક્રમ જે 2, 3, 1 પ્રકારનો હોય છે. તો કયા પરિબળો જવાબદાર બને છે જલીય માધ્યમની અંદર અહીં એમાઇન સંયોજનોની બેઝ તરીકેના પ્રબળતાના ક્રમમાં ફેરફાર માટે? તો પહેલું છે દ્રાવક યોજન અસર, સોલ્વેશન ઇફેક્ટ. સોલ્વેશન ઇફેક્ટ, દ્રાવક યોજન, જલ યોજન, બરાબર, પ્રોટોનેશન ઇફેક્ટ. એમાં એક એસઆઈપી અસર થાય, પ્રોટોનેશન અવરોધક અસર. કેવી રીતે તે આપણે હવે જોઈએ. તો અહીં આલ્કાઇલ સમૂહ એ પ્લસ આઈ અસર બતાવે છે. સાચી વાત, પ્લસ આઈ અસર બતાવે તો એમાઇન સંયોજનોની અંદર જેમ જેમ આલ્કાઇલ સમૂહની સંખ્યા વધતી જશે તેમ તેમ એમાઇનની બેઝ તરીકેની પ્રબળતા વધતી જશે. પણ અહીં આલ્કાઇલ સમૂહની અસર ઉપરાંત પાણીના અણુ સાથે તેનું સોલ્વેશન થવું અને વિસ્થાપિત ધન આયનની સ્થાયીતા પર અસર કરવી. વિસ્થાપિત ધન આયન બનતો હોય છે, જે કેટાયન બને છે, તે કેટાયનની સ્થાયીતા ઉપર આ પાણીના અણુનું સોલ્વેશન ઇફેક્ટ કરતું હોય છે. કેવી રીતે તે પણ હું તમને સમજાવીશ. તો અહીં ધન આયનનું જેમ કદ મોટું હશે તેમ તેનું સોલ્વેશન ઓછું થશે અને સોલ્વેશન ઓછું થશે તો ધન આયનની સ્થાયીતા ઘટી જાય છે. આપણે સ્ટાર્ટિંગમાં જ કહ્યું કે કેટાયનની સ્થાયીતા જેટલી વધારે હશે તેટલી બેઝ તરીકેની પ્રબળતા વધુ હશે. તો ચલો જો આની અંદર ધન આયનનું કદ મોટું હશે તો તેનું સોલ્વેશન કેવું થાય? ઓછું થાય. કેવી રીતે? તો ચલો જોઈએ કે અહીંયા આપણા જોડે હતો RNH2. ઓકે, અરે 3 ક્યાંથી પહેલા ટપકી પડ્યો? RNH2. ધ્યાનથી સમજો કે RNH2 હવે તેમાં એક H+ ઉમેરાયો પ્રોટોન, આને લોન પેનનું દાન આપ્યું એટલે બની જશે શું? RNH3+. ઓકે, R એટલે આલ્કાઇલ. R તરીકે આપણે શું લઈ શકીએ? તો R તરીકે મિથાઇલ ગ્રુપ લઈ શકાય, પછી C2H5 ઇથાઇલ ગ્રુપ લઈ શકાય. તો હવે આ R N+ આ H અને આ H. તો અહીં
NH3 ઉપર 3H છે. આથી આ 3H પાણીના 3 અણુ સાથે સોલ્વેશન કરે. એટલે અહીંયાથી O સાથે જોડાયો, અહીંયા પણ O સાથે H2O, અહીંયા પણ H2O. તો અહીં કદમાં ધન આયન નાનો છે. કેમ નાનો છે? કારણ કે માત્ર એક જ R છે. કેટલા R છે? 1. અને બાકીના શું છે? H છે. અને H કદમાં ખૂબ જ નાનો, એટલે આની ઉપર અવકાશીય અવરોધ કોઈ લાગતો નથી. કોને જોડાવા માટે? પાણીને જોડાવા માટે. અવરોધ ઓછો લાગે માટે પાણી સાથેનું જલયોજન વધારે થાય, અને જલયોજન જેમ વધે તેમ ધન આયનની સ્થાયીતા વધે. એટલે નાના કદનો ધન આયન હોય તો એ નાના કદના ધન આયનનો આધાર કોના ઉપર હોય? તો એ નાના કદના ધન આયનનો આધાર એ R ઉપર હોય છે. કોની ઉપર હોય? R એટલે આલ્કાઇલ સમૂહ ઉપર. જો અહીંયા R નું કદ મોટું થતું જાય તો સોલ્વેશન શું થાય? ઘટતું જાય. એટલે R જેટલો કદમાં મોટો હશે તેટલો ધન આયનનું કદ મોટું હશે, અને જેટલું ધન આયનનું કદ મોટું હશે તેટલું પાણી સાથેનું સોલ્વેશન કેવું થાય? ઓછું થાય. એક્ઝામ્પલ તરીકે બીજું કે હવે આપણે R2NH, હવે H પ્લસ લઉં છું. આ બધું સમજવા માટે લખું છું. ઓકે, તો બન્યું R2NH2 અને આ પ્લસ. હવે અહીંયા સોરી અહીંયા આવશે N. સમજો, આ N અહીંયા આવી ગયો R, અને આ H, આ H અને આ પ્લસ. હવે કેટલા H રહ્યા? 2. અને આ પણ કદમાં મોટા છે, એટલે અહીંયા ફક્ત પાણીના 2 જ અણુઓનું જોડાણ થયું. કારણ કે જેમ આલ્કાઇલ સમૂહ વધતા જશે તેમ ધન આયનનું કદ મોટું થશે. ધન આયનનું કદ કેવું બને? મોટું બને. અને ધન આયનનું કદ જેમ જેમ મોટું બનતું જશે તેમ તેમ પાણી સાથેનું સોલ્યુશન ઓછું થશે, અને પાણી સાથેનું સોલ્યુશન ઓછું થાય તો ધન આયનની સ્થાયીતા ઓછી થાય અને બેઝ તરીકેની પ્રબળતા ઘટી જાય. હવે તૃતીયક હોય તો ડાયરેક્ટ લખીએ કે RNR, અને તેની ઉપર માત્ર એક જ H આવશે. તો અહીંયા ધન આયનનું કદ ખૂબ જ મોટું થયું. કેમ? કારણ કે RR ની સંખ્યા વધી. આલ્કાઇલ સમૂહ મિથાઇલ છે, આઇસોપ્રોપાઇલ પણ હોય તો કદ ધીમે ધીમે શું થતું જાય? વધતું જાય. ને જેમ જેમ ધન આયનનું કદ વધતું જાય તો પાણી સાથેનું સોલ્યુશન ઓછું થતું જશે. ઓકે, તો હવે આપણે જોઈએ કે ધન આયનની સ્થાયીતાનો ક્રમ શું છે. તો આપણે જોઈ લીધું પાણી સાથે કોણ વધારે જોડાય? પ્રાઇમરી એમાઇનમાં. પ્રાઇમરી એમાઇનમાંથી મળતા ધન આયન કે જેનું પાણી સાથેનું સોલ્વેશન વધુ થાય છે, કારણ કે પ્રાઇમરી એમાઇનમાંથી મળતો ધન આયન કદમાં નાનો છે. માટે આપણે સ્થાયીતાના ક્રમની વાત કરીએ તો પ્રાઇમરી એમાઇનનો ધન આયન વધુ સ્થાયી, તેના પછી સેકન્ડરી, ત્યાર પછી ટર્સરી. તો અહીં વિસ્થાપિત એમોનિયમ કેટાયનની સ્થાયીતા જેમ જેમ વધુ હશે તેમ તેમ તેની બેઝ તરીકેની પ્રબળતા વધુ હશે. તો એલિફેટિક એમાઇન સંયોજનોની બેઝ તરીકેનું અહીં કોને આધારે આપણે ક્રમ આપીએ છીએ? જલયોજનને આધારે આપીએ છીએ. કોને આધારે? જલયોજનને આધારે. તો જલયોજન એટલે કે દ્રાવક યોજનને આધારે ક્રમ જોઈએ તો પ્રાઇમરી એમાઇન સૌથી વધુ બેઝિક, પછી સેકન્ડરી એમાઇન, પછી ટર્સરી એમાઇન. આપણી પ્રેરક અસરથી તદ્દન વિરુદ્ધ થયો. પ્રેરક અસરમાં તૃતીયક એમાઇન વધુ બેઝિક હતો, પછી સેકન્ડરી એમાઇન અને પછી પ્રાઇમરી. જ્યારે જલયોજન દ્રાવકમાં નાખીએ છીએ ત્યારે તેની બેઝ તરીકેની પ્રબળતાનો ક્રમ પ્રેરક અસરથી તદ્દન વિરુદ્ધ હોય છે, જે ધન આયનની સ્થાયીતા ઉપર આધાર રાખે છે. જેમાં પ્રાઇમરી એમાઇન સૌથી વધુ સ્થાયી બને છે, પછી સેકન્ડરી અને પછી ટર્સરી. માટે બેઝ તરીકેની પ્રબળતા પ્રાઇમરી એમાઇનમાં સૌથી વધુ, પછી દ્વિતીયક એમાઇન, પછી તૃતીયક એમાઇન હોય છે. તો
તો અહીં આપણે જોઈએ કે અવકાશીય અવરોધક અસર પાછું બીજું પરિબળ જવાબદાર બને. ફરી પાછું બીજું પરિબળ આવ્યું, કયું? અવકાશીય અવરોધક અસર. જ્યારે આપણે મિથાઇલ સમૂહની વાત કરીએ તો મિથાઇલ આલ્કાઇલ સમૂહનું સૌથી નાનામાં નાનું બચ્ચું, સૌથી નાનામાં નાનું કદ ધરાવતું ઠીંગણું એટલે મિથાઇલ ગ્રુપ. પછી ઇથાઇલ ગ્રુપ, 2 કાર્બન થાય, 3 થાય, આમ થપ્પી આમાં મોટી થતી જાય. પછી આગળ જઈએ તો એમાં પાંખ્યા પણ નીકળે, બરાબર. બ્યુટાઇલ લઈએ તો બ્યુટાઇલમાં આપણને નોર્મલ મળે, આઈસો મળે, દ્વિતીયક મળે અને તૃતીયક બ્યુટાઇલ પણ મળે, બરાબર. યાદ છે ને કે તૃતીયક એટલે આ રીતે CH3 CH3. હવે જો આ N સાથે જોડાય તો ડખા કેટલા બધા કરે ને બધા ડખા. કેમ? કારણ કે કદમાં કેવો છે? ખૂબ જ જાયન્ટ છે અને ખૂબ જ મોટા કદનો હોય તો આવો તૃતીયક એમાઇન તો કેવો બને? અવકાશી અવરોધ ખૂબ જ વધી જાય. એટલે વચ્ચેથી કોઈને ઘૂસવું હોય, આ H+ બનાવે તો પોણીને ઘૂસવું હોય તો પોણી ઘૂસી શકે નહીં. પોણી આની સાથે સહેલાઈથી જોડાણ આપી શકે નહીં. દેશી ભાષામાં કીધું, પાણી સહેલાઈથી આની સાથે જોડાઈ શકે નહીં, કારણ કે નાઇટ્રોજનની ઉપર આ મસ્તી મજાનું આમ એનું ઘુમ્મટ બનાવી દે. નાઇટ્રોજનને બધી બાજુથી શું કરે? ઘેરી લે. પોતાનું અવરોધ કેવો બનાવે? ઓછો બનાવે. અને H+ તો કદમાં કેવું છે? નાનું. એટલે એને બધી બાજુથી સંકળાઈને દબાવીને બેહી રાખે ને, એ બેસી રહે અંદર બહાર નાઈશ તો પાણી એની સાથે જલયોજન પામે નહીં. પામે પણ ખૂબ જ અલ્પ માત્રામાં. એટલે બેઝ તરીકેની પ્રબળતા એની બદલાઈ જાય. તો અહીંયા આપણને કહે છે કે જ્યારે આલ્કાઇલ સમૂહ મિથાઇલ હોય ત્યારે H બંધન માટે અવકાશીય અવરોધ હોતો નથી. પણ હમણાં જ કહ્યું, તૃતીયક બ્યુટાઇલ હોય તો H સાથેના બંધનમાં શું કરે? અવરોધ કરે. કેમ? કારણ કે કદમાં મોટો છે. એટલે મિથાઇલ સિવાયનો કોઈ આલ્કાઇલ સમૂહ મોટા કદનો હોય તો તે H બંધના અવકાશની અંદર અવરોધ ઉત્પન્ન કરે. હવે આલ્કાઇલ તો જુદા જુદા છે, મિથાઇલ છે, ઇથાઇલ છે, આઇસોપ્રોપાઇલ, નોર્મલ પ્રોપાઇલ, બ્યુટાઇલ, દ્વિતીયક બ્યુટાઇલ, આઇસોબ્યુટાઇલ, તૃતીયક બ્યુટાઇલ. એટલે દરેક આલ્કાઇલ સમૂહનો સ્વભાવ જુદો જુદો છે. માટે આપણી બેઝ તરીકેની પ્રબળતા બધા માટે શું થાય? બદલાતી જાય. પણ આપણે વૈજ્ઞાનિકોએ એવું કહી દીધું કે જ્યારે જલીય માધ્યમમાં અહીં એમાઇન સંયોજનોની વાત કરીએ તો બેઝ તરીકેની પ્રબળતાનો ક્રમ તમારે આને ધ્યાનમાં રાખીને જ લખવો. 3, 2, 3, 1. મિથાઇલ સિવાયના કોઈ પણ આલ્કાઇલ સમૂહ આપેલા હોય તો તેમને આ બેઝ તરીકેની પ્રબળતાનો ક્રમ તો દ્વિતીયકની સૌથી વધુ, પછી તૃતીયક, પછી પ્રાઇમરી અને લાસ્ટમાં એમાઇનની. તો અહીંયા આલ્કાઇલ સમૂહની પ્રેરક અસર, દ્રાવક યોજન અને અવકાશીય અવરોધની જટિલ પારસ્પરિક ક્રિયાને લીધે જલીય માધ્યમની અંદર એમાઇન સંયોજનોની બેઝ તરીકેની પ્રબળતા નક્કી કરવી આપણા માટે મુશ્કેલ બનતી હોય છે. તો જલીય માધ્યમની અંદર એમાઇન સંયોજનની બેઝ તરીકેની પ્રબળતા આપણે નક્કી કરવી હોય તો આપણે બેટા ત્રણેય પરિબળોને ધ્યાનમાં રાખવા પડે. પણ આપણે MCQ સોલ્વ કરવા માટે શોર્ટ ટ્રીક આપી દીધી. કયો ક્રમ? 2, 3, 1 જ પકડવાનો. કયા માધ્યમમાં? જલીય માધ્યમમાં. હવે કહે છે કે વિસ્થાપિત મિથાઇલ એમાઇન હોય તો મિથાઇલ ગ્રુપ આવે ત્યારે તેની બેઝ તરીકેની પ્રબળતા મિથાઇલ માટે 2, 1, 3 પ્રકારની ગણવી. કયા પ્રકારની? 2, 1, 3. કોના માટે? મિથાઇલ માટે. જ્યારે ઇથાઇલ માટે ઉપરની ક્રમ રાખવો યાદ. તો અહીંયા જો ઇથાઇલની વાત કરીએ તો આ NH છે એટલે સેકન્ડરી થયો, ડાઇથાઇલ એમાઇન. આ 3 ઇથાઇલ છે એટલે ટ્રાઇથાઇલ એમાઇન ટર્સરી થયો, અને આ થયો પ્રાઇમરી. છે ને, મેં કીધું તો એ જ આવ્યું ને. મિથાઇલ સિવાયના ગમે તે હોય તો જલીય માધ્યમમાં બેઝ તરીકેનો પ્રબળતાનો ક્રમ આપણે યાદ રાખીશું 2, 3, 1. જ્યારે મિથાઇલ માટે જુઓ
તો મિથાઇલ માટે આ સેકન્ડરી છે, NH છે એટલે. તો ડાયમિથાઇલ એમાઇન, મિથાઇલ એમાઇન અને આ ટ્રાયમિથાઇલ એમાઇન. તો મેં કહ્યું તો એ જ ક્રમ આવે ને ભાઈ. કયો ક્રમ છે? 2, 1, 3 પ્રકારનો હોય છે. એટલે કે અહીં આપણે આના ઉપરથી કહી શકીએ કે એલિફેટિક એમાઇનની બેઝ તરીકેની પ્રબળતા એમોનિયા કરતાં વધારે છે. જ્યારે એરાઇલ એમાઇન સંયોજનોની એમોનિયા વિરુદ્ધની વાત કરીએ તો એરાઇલ એમાઇનની બેઝ તરીકેની પ્રબળતા એમોનિયા કરતાં ઓછી જ હશે. કેમ હશે ઓછી? મેં લાસ્ટ લેક્ચરમાં એક હિન્ટ આપી હતી. PDCH શબ્દ વાપરે તો પાર્શિયલી ડબલ બોન્ડ કેરેક્ટર. કારણ કે એનિલિનની અંદર આપણને રેઝોનન્સ જોવા મળશે. એનિલિન અને અન્ય એરાઇલ સંયોજનોમાં NH2 સમૂહ એ સીધો જ બેન્ઝીન વલય સાથે જોડાયેલો છે. હવે ભાઈ બેન્ઝીન વલય એટલે કઈ સિસ્ટમ કહેવાય ખબર છે? કોન્જ્યુગેટેડ સિસ્ટમ કહેવાય. સંયુગ્મિત પ્રણાલી છે આ કોન્જ્યુગેટેડ સિસ્ટમ. કેમ? એકાંતરે પાઈ બનશે. પાઈ સિગ્મા પાઈ, પાઈ સિગ્મા પાઈ, પાઈ સિગ્મા પાઈ. અને તેની સાથે અહીંયા નાઇટ્રોજન એમિનો સમૂહ જોડાયેલો છે. અને નાઇટ્રોજન ઉપર શું છે? લોન પેર છે. આપણે બેઝ ક્યારે બને? કે જ્યારે આ લોન પેર કોઈ લઈ જાય ત્યારે એને બેઝ કહેવાય. ભાઈ લઈ જાઓ આને તો હું બેઝ બનું. પણ જેની સાથે જોડાયેલો છે એમિનો સમૂહ એ બેન્ઝીન વલય, જો તેના ઇલેક્ટ્રોન યુગ્મને સિસ્ટમમાં ખેંચી જાય તો અંદરના ભાગમાં ખેંચે તો રેઝોનન્સ સ્ટાર્ટ થાય. અને એ રેઝોનન્સ સ્ટાર્ટ થવાને કારણે અહીંયાથી એક બંધારણમાંથી આપણને એક બીજું બંધારણ મળશે. અને આ ખૂણો માઇનસ, અહીંયા ડબલ બોન્ડ, આ NH2 અને તે બની જશે પાછો પ્લસ. હવે આ તો કથા શરૂ થઈ ગઈ માઇનસ સિગ્મા પાઈની. એટલે ફરી પાછું આગળ રેઝોનન્સ સ્ટાર્ટ થાય. આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે તો આ ઇલેક્ટ્રોન ચોથા નંબર ઉપર જશે. એટલે આ માઇનસ, આ NH2 પ્લસ, આ ત્રીજું બંધારણ થયું. ફરી પાછો માઇનસ સિગ્મા પાઈ એટલે આ છઠ્ઠા સ્થાન ઉપર ગયો. ડબલ બોન્ડ NH2 પ્લસ અને આ બની ગયો માઇનસ નંબર 4. અને ફરી પાછો આ ઇલેક્ટ્રોન અહીંયા દાખલ થાય એટલે આ ઇલેક્ટ્રોન ફરી પાછું એના જોડે જતું રહેશે. પણ તમે જુઓ નાઇટ્રોજનનું ઇલેક્ટ્રોન યુગ્મ બગીચામાં ફરવા નીકળ્યું. એટલે હવે આને દાન આપવું હોય તો એને રાહ જોવી પડે કે આ ભાઈ આ 3 બંધારણમાંથી પસાર થાય અને પછી પાછું એના ઘરે આવે પછી એ દાન આપી શકે. એટલે જ્યાં તમે ભણી ગયા છો કે જ્યાં રેઝોનન્સ થાય, જ્યાં સંસ્પંદન થાય ત્યાં તેની સ્થાયીતા ખૂબ જ વધી જાય. એટલે એનિલિનની અંદર આપણને 5 રેઝોનન્સ મળવાને કારણે હવે અહીં આ 3 કેરેક્ટરની અંદર, 3 બંધારણની અંદર નાઇટ્રોજન સાથે તેનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ PDCH બનાવે છે. પાર્શિયલી આંશિક દ્વિબંધ બનાવતો હોય છે. માટે આ 3 બંધારણ બનવાને કારણે એનિલિનનો નાઇટ્રોજન એ સહેલાઈથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપી શકતો નથી. ઇલેક્ટ્રોનનું દાન નથી આપી શકતો. માટે બેઝ તરીકેની પ્રબળતા એમોનિયા કરતાં શું થાય? એની ઘટી જાય છે. અને એનિલિન જ્યારે પ્રોટોનનો સપોઝ સ્વીકાર કરે, એનિલિન સપોઝ પ્રોટોનનો સ્વીકાર કરે તો આ એનિલિન ઉપર NH2 અને NH2 પાછો શું કરે? H+ નો સ્વીકાર કરે. તો H+ નો સ્વીકાર કરે તો શું બની જાય? એનિલિનિયમ આયન બને. કયો આયન બની જાય? એનિલિનિયમ. NH3 અને આ પ્લસ, એનિલિનિયમ આયન.
હવે આ એનિલિનિયમ આયન એ માત્ર 2 જ રેઝોનન્સ બનાવે, બેન્ઝીનની જેમ. એનિલિનિયમ આયન માત્ર 2 જ રેઝોનન્સ બનાવશે. કેટલા રેઝોનન્સ બનાવશે? 2 જ. જ્યારે એનિલિન 5 રેઝોનન્સ. એટલે એનિલિનની અંદર નાઇટ્રોજન પરનું ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપવું મુશ્કેલ બને. કેમ? કારણ કે જેમ રેઝોનન્સની સંખ્યા વધુ હોય છે તેમ તેની સ્થાયીતા ખૂબ જ વધુ હોય છે. માટે એનિલિનની બેઝ તરીકેની પ્રબળતા એમોનિયા કરતાં ઓછી હોય છે. તો જેટલા વધારે રેઝોનન્સ હોય તેટલી સ્થાયીતા વધારે હોય. માટે એનિલિન એ એનિલિનિયમ કરતાં વધુ સ્થાયી બને. તો એનિલિન અને અન્ય એરોમેટિક સંયોજનોની પ્રોટોન સ્વીકાર્યતા અહીં બેઝ તરીકે જોઈએ તો એમોનિયા કરતાં ઓછી હોય છે. સહેલાઈથી H+ પ્રોટોનનો તે સ્વીકાર કરી શકતા નથી. ઓકે, તો અહીંયા આપણે એનિલિનની વાત કરી તો એનિલિન એ બેઝ તરીકેની તેની પ્રબળતા ઓછી છે. જો વિદ્યાર્થીઓ તમને આ સંયોજનોની બેઝ તરીકેની પ્રબળતા સમજવી હોય તો આપણે GOCના અલગથી લેક્ચર બનાવેલા છે. એમાં બેઝ તરીકેની પ્રબળતાનો ટોપિક ત્યાં ખૂબ જ વિસ્તૃત રીતે સમજાવેલો છે. તો એકલા એનિલિન પૂરતી વાત નથી, ત્યાં ઘણા બધા સંયોજનો એક્ઝામ્પલમાં લઈને મેં સમજાવેલા છે. તો ટાઈમ મળે તો GOCના લેક્ચર તમે જોઈ લેજો. તો અહીંયા આપણે વાત કરીએ કે એનિલિન છે તો એનિલિનની બેઝ તરીકેની પ્રબળતા ક્યારે વધે? કે જો એનિલિનમાં કોઈ ઇલેક્ટ્રોન દાતા સમૂહો જોડાય તો તેની બેઝ તરીકેની પ્રબળતા વધે છે. એનિલિનની અંદર ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાય તો તેમની બેઝ તરીકેની પ્રબળતા વધે છે. પરંતુ જો એનિલિનની અંદર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જોડાય તો એક તો એને દાન આપવું છે અને પાછો કોઈ એમાં આકર્ષક જોડાય તો તેની બેઝ તરીકેની પ્રબળતા ઘટી જાય છે. એટલે વિસ્થાપિત એનિલિનમાં ઇલેક્ટ્રોન મુક્ત કરનાર સમૂહ જેમ કે ઇથર, આલ્કાઇલ ગ્રુપ જોડાયેલા હોય તો તેની બેઝ તરીકેની પ્રબળતા વધારે છે. પરંતુ જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જેવા કે NO2 બરાબર, સૌથી સ્ટ્રોંગ ઇલેક્ટ્રોન આકર્ષક, એનાથી વધુ સ્ટ્રોંગ તો SO3H છે બરાબર, સલ્ફોનિક એસિડ, નાઇટ્રો, કાર્બોક્સિલિક એસિડ, આલ્ડીહાઇડ બરાબર, હેલાઇડની અંદર F અને Cl, આ બધા ભલે માઇનસ લોન પેર ધરાવે પણ તેમની પ્લસ આઈ ઇફેક્ટ વધુ અગત્યની ગણાતી હોય છે. તો આ લોકો જ્યારે એનિલિન સાથે જોડાય તો તેની બેઝ તરીકેની પ્રબળતામાં ઘટાડો થાય છે. તો આ હતું આપણું અહીં એમાઇન સંયોજનોની બેઝ વિશેની પ્રબળતા. હવે આપણે એલિફેટિક એમાઇન અને એરોમેટિક એમાઇનની રાસાયણિક પ્રક્રિયાઓ જોઈશું. એની અંદર ફર્સ્ટ છે આલ્કાઇલેશન. એલિફેટિક અથવા એરોમેટિક એમાઇન કયો? પ્રાથમિક. એલિફેટિક અથવા એરોમેટિક પ્રાથમિક એમાઇનની આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને ક્રમશઃ દ્વિતીયક એમાઇન, તૃતીયક એમાઇન અને ચતુર્થક એમોનિયમનો સોલ્ટ મળતો હોય છે. એક્ઝામ્પલ તરીકે પ્રાથમિક એમાઇન RNH2 આ પ્રાઇમરી એમાઇન. હવે તેની હું કોઈ RX સાથે આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરીશ તો આ કઈ પ્રક્રિયા કરશે? ન્યુક્લિયોફિલિક એડિશન, કેન્દ્રાનુરાગી વિસ્થાપન, કારણ કે આની લોન પેડ છે, આ સીધો આની ઉપર એટેક કરે અને અહીંયાથી નીકળી જાય -HX. તો કેટલી વખત R થયો? 2 વખત, તો R2NH બની જશે. એટલે દ્વિતીયક એમાઇન મળશે. અને જો આ વધુ પ્રમાણમાં હોય તો પ્રક્રિયા આગળ ને આગળ એમના એમ વધ્યા જ કરે. ફરીથી RX ઉપર આ ન્યુક્લિયોફિલિક એટેક કરે, -HX થાય અને R3N બની જશે. એટલે કે તૃતીયક એમાઇન બની જશે.
તૃતીયક એમાઇન બની ગયો, પણ હજી આની ઉપર લોન પેર છે. લોન પેર હોવાથી આ ઇલેક્ટ્રોનનું અહીંયા દાન આપી દેશે અને દાન આપીને પોતે પ્લસ બની R4N+X- બનાવે અને ત્યાં ચતુર્થક સોલ્ટ બનતો હોય છે. તો આ પ્રક્રિયા થઈ એલિફેટિક એમાઇનની. એ જ પ્રમાણે એરોમેટિક એમાઇનની વાત કરીએ તો ArNH2 એરોમેટિક પ્રાથમિક એમાઇન. તો એની આપણે પ્રક્રિયા કરીશું આલ્કાઇલ હેલાઇડ સાથે. તો આ કેન્દ્રાનુરાગી તરીકે આની ઉપર એટેક કરે, -HX થાય અને બનશે ArNHR. તો NH બની ગયો એટલે દ્વિતીયક એમાઇન બન્યો. ફરીથી તેની RX ઉપર એટેક થશે, લોન પેર છે એટલે ફરી -HX અને બનશે ArN અને અહીંયા બની ગયો R2. તો આ બન્યો તૃતીયક. ફરી પાછો એટેક કરશે, તો ફરી પાછો એટેક કરશે એટલે RX. તો બનશે ArN+R બ્રેકેટ અહીંયા આવશે X-. ચતુર્થક સોલ્ટ બનાવતો હોય છે. તો આપણે આને ઉદાહરણથી સમજીએ. જેમ કે ઇથેન એમાઇનની ઇથાઇલ આયોડાઇડ સાથેની પ્રક્રિયા કરીએ. કેમ ઇથાઇલ આયોડાઇડ લીધો? ભાઈ ઇથાઇલ ક્લોરાઇડ પણ લેવાય, ઇથાઇલ બ્રોમાઇડ પણ લેવાય. આગળ શીખવાડ્યું મેં હોફમેન એમોનોલિસિસ. કારણ કે આઈ કદમાં મોટો છે માટે CX અને I વચ્ચેનું અંતર વધે, બંધ લંબાઈ વધી જાય, બંધ સહેલાઈથી તૂટે એટલે આયોડાઇડ સંયોજનો પ્રક્રિયા ઝડપી આપે. તો ઇથેન એમાઇનનું સૂત્ર CH3CH2NH2. ઇથેન એમાઇન. તો ઇથેન એમાઇનની આપણે પ્રક્રિયા કરીશું CH3CH2I. ઇથાઇલ આયોડાઇડ એટેક કરે આની ઉપર તો -HI. તો કેટલી વખત થયો? 2 વખત. તો CH3CH2NH CH2CH3. આને કહીશું N-ઇથાઇલ ઇથેન એમાઇન, દ્વિતીયક એમાઇન. ફરીથી એટેક કરશે કોની ઉપર? ઇથાઇલ આયોડાઇડ ઉપર. તો ફરીથી આનું એટેક થયા આની ઉપર તો 3 વખત ઇથાઇલ ગ્રુપ જોડાશે. તો CH3CH2N CH2CH3 CH2CH3. તો અહીંયા આપણને મળ્યો તૃતીયક એમાઇન. કયો? તો NN ડાઇઇથાઇલ. IUPAC શીખી ગયા. ઇથેન એમાઇન. ઓકે, આ ઇથેન એમાઇન બન્યો. એની સાથે N પર 2 ઇથાઇલ. હજુ પણ પ્રક્રિયા કરીએ તો CH3CH2I. ફરી પાછું નાઇટ્રોજન આની ઉપર એટેક કરે, પણ આ એટેક કરે તે દરમિયાન તે ઇલેક્ટ્રોનનું દાન આપે છે. દાન આપવાથી બનશે CH3CH2 4 ટાઈમ્સ N+ બનશે ને Cl-. અરે I-, Cl નહીં. અહીંયા આપણને I- મળશે. અહીંયા -HI. એટલે અહીંયા આપણને મળ્યું ચતુર્થક ટેટ્રા ઇથાઇલ એમોનિયમ આયોડાઇડ. ઓકે, તો આ હતું પ્રાથમિક એલિફેટિક એમાઇન. હવે આપણે પ્રાથમિક એરોમેટિક એમાઇન. તો એનિલિનની આયોડોમિથેન સાથે પ્રક્રિયા કરીએ. તો એનિલિન બેન્ઝીન ઉપર NH2. તો એનિલિનની મિથાઇલ આયોડાઇડ સાથે રિએક્શન. તો
આની ઉપર એટેક કરે -HI અને એટેક કયું ઇલેક્ટ્રોન અનુરાગી કે કેન્દ્રાનુરાગી કેન્દ્રાનુરાગી NHCH3 N-મિથાઇલ એનિલિન N-મિથાઇલ એનિલિન ફરીથી આની CH3I ફરીથી એટેક -HI તો NCH3 અને બનશે NN ડાયમિથાઇલ એનિલિન અથવા બેન્ઝેન એમાઇન પણ કહેવાય. શું કહેવાય? બેન્ઝેન એમાઇન. ફરીથી CH3I તો હવે H- થશે નહીં. કેમ? કારણ કે હવે તો ઇલેક્ટ્રોન મેળવવાનો સમય થયો એટલે અહીંયા આપણે લખીએ N પ્લસ CH3 thrice I માઇનસ અને આપણને ચતુર્થક સોલ્ટ મળશે. ઓકે, તો આ તો આલ્કાઇલેશન. ઓકે, હવે આપણે બીજી પ્રક્રિયા જોઈશું એસાઇલેશન. એલિફેટિક અને એરોમેટિક પ્રાથમિક એમાઇનની અને દ્વિતીયક એમાઇન સંયોજનની એસિડ ક્લોરાઇડ એનહાઇડ્રાઇડ અને એસ્ટર સંયોજન સાથે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરે છે. કેમ? કારણ કે નાઇટ્રોજન ઉપર લોન પેર છે. તો આ પ્રક્રિયાને એસાઇલેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. આ એસાઇલેશન પ્રક્રિયાની અંદર આપણે અહીં એક પ્રબળ બેઝ પેરિડીનનો ઉપયોગ કરીએ છીએ. કારણ કે પ્રક્રિયા દરમિયાન અહીં એસિડ ઉત્પન્ન થતો હોય છે. HCl એસિડ હોઈ શકે, કાર્બોક્સિલિક એસિડ હોઈ શકે. તો આ એસિડને પ્રક્રિયા મિશ્રણમાંથી તરત જ દૂર કરવા માટે બેઝ ઉમેરવો પડે. કારણ કે એ બેઝ ઉત્પન્ન થતા એસિડને તરત જ તેને નાશ કરે અને એનો નાશ કરવાથી પ્રક્રિયા એ પુરોગામી દિશામાં એટલે કે જમણી તરફ આગળ વધતી હોય છે અને વધુ નિપજ મળે છે. તો એલિફેટિક અને એરોમેટિક પ્રાથમિક અને દ્વિતીયક એમાઇન સંયોજનો એસિડ ક્લોરાઇડ એનહાઇડ્રાઇડ અને એસ્ટર જેવા સંયોજનો સાથે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે. આ પ્રક્રિયાને એસાઇલેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. આ પ્રક્રિયાની અંદર અહીં આપણે વધુ પ્રબળ બેઝનો ઉપયોગ કરીએ છીએ, જેમ કે પિરિડીન. તો પિરિડીન પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા કાર્બોક્સિલિક એસિડ HCl વગેરેનો નાશ કરે છે અને પ્રક્રિયાને પુરોગામી દિશામાં ધકેલી અને તે વધુ નિપજ આપે છે. તો આપણે એલિફેટિક પ્રાથમિક એમાઇન લઈને એક ઉદાહરણ સમજીએ. વારા પરથી બધા ઉદાહરણો અહીં આપણે જોઈશું. તો સૌથી પહેલું લઈશું C2H5OH. આપણે સૌથી પહેલું લઈશું C2H5OH. તો C2H5OH અરે OH ક્યાં? આપણે તો એમાઇન ભણીએ છીએ નહીં. તો C2H5NH2. તો આ એક H ઉપર એક H નીચે અહીંયા લોન પેર મૂકી દીધો. ઓકે, આ છે ઇથેન એમાઇન. કયો એમાઇન છે? પ્રાઇમરી એમાઇન. હવે આની આપણે એસિડ ક્લોરાઇડ જેમ કે એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ. તો આ Cl અહીંયા CH3 એસિટાઇલ ક્લોરાઇડ અથવા ઇથેનોઇલ ક્લોરાઇડ અને પ્રક્રિયા કરીએ પિરિડીન બેઝ ઉદ્દીપકની હાજરીમાં.
એટલે જેવું નાઇટ્રોજન આ કાર્બન ઉપર લોન પેરનું દાન આપશે કે તરત જ પાઇબંધ છટકીને કોની ઉપર જતો રહે? ઓક્સિજન ઉપર. માટે C2H5 અહીંયા NH. હવે N કેવો બની જશે? પોઝિટિવ, કારણ કે એને દાન આપ્યું. અને CO માઇનસ બને. અને આ Cl અને આ CH3. હવે તો કોઈ પણ નિપજ કઈ આયનીય સ્વરૂપે ના હોય, એ તટસ્થ સ્વરૂપે હોય. એટલે ફરી પાછો ઓક્સિજન જે છે એ ઓક્સિજન તેનું લોન પેર ફરી અંદર નાખી દેશે. અને જેવું અંદર લોન પેર નાખશે એટલે આ હાઇડ્રોજન તેનું લોન પેર નાઇટ્રોજન ઉપર મૂકી દેશે અને નાઇટ્રોજનને તટસ્થ કરશે. અને Cl અહીંયાથી રિમૂવ થશે. એટલે અહીંયાથી નીકળશે H, અહીંયાથી નીકળશે Cl અને બનશે C2H5 NH C ડબલ બોન્ડ O અને CH3. એટલે જેની સાથે CONH જોડાય તો આ ભાગ બની ગયો એમાઇડ. એટલે આ પ્રક્રિયાથી આપણને એમાઇડ નિપજ મળે. તો આનું નામ બનશે N-ઇથાઇલ. 2 કાર્બન છે એટલે ઇથેનેમાઇડ. તો તમને આખી પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજણ પડી ગઈ. નાઇટ્રોજન તેનું લોન પેર કાર્બન ઉપર આપે ત્યારે પાઇબંધ ઓક્સિજન ઉપર શિફ્ટ થાય અને બંને જોડાય ત્યારે નાઇટ્રોજન પ્લસ ઓક્સિજન માઇનસ. તટસ્થ બનવા માટે ફરી પાછો ઓક્સિજન તેનું ઇલેક્ટ્રોન અંદર જવા દે એટલે Cl અહીંયાથી ઇલેક્ટ્રોન લઈને ભાગી જાય અને તે સમયે હાઇડ્રોજન તેનું ઇલેક્ટ્રોન નાઇટ્રોજન ઉપર મૂકી દે અને નાઇટ્રોજનને પ્લસ બનાવે અને આપણને એમાઇડ નિપજ આપે છે. સેમ આ જ રીતે એનિલિન માટે પણ થાય. કોના માટે? એનિલિન. એનિલિન એટલે કે આપણે લખીએ શોર્ટમાં C6H5NH2. C6H5NH2 એનિલિન. હવે એનિલિનની આપણે એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા. એસિડ ક્લોરાઇડ CH3COCl, જેને આપણે IUPACમાં કહીએ છીએ ઇથેનોઇલ ક્લોરાઇડ. તો હવે આને આપણે ડાયરેક્ટ લખી શકાય. આગળ ક્રિયાવિધિ સમજી ગયા. શું થયું હતું યાદ છે? કયો ઉદ્દીપક હતો? પિરિડીન. બલીના બકરા તો આ બંને જ બન્યા, નીકળી ગયા HCl અને બની જશે C6H5NH C ડબલ બોન્ડ O અને આ CH3. એટલે આ આપણો એમાઇડ બની ગયો 1,2 કાર્બન. તો આનું નામ બને N-ફિનાઇલ. N-ફિનાઇલ ઇથેનેમાઇડ. તો આપણે કયા સંયોજનો વિશે જોયું? પ્રાથમિક એલિફેટિક એમાઇન. આ જ પ્રમાણે દ્વિતીયક એરોમેટિક અને એલિફેટિક એમાઇન પણ પ્રક્રિયા આપે છે. તો આપણે એક એક્સ્ટ્રા ઉદાહરણ જોઈએ દ્વિતીયક માટેનું, કારણ કે થિયરીમાં શબ્દો વાપર્યા છે તો એક્ઝામમાં પૂછી પણ શકાય. તો આપણે એક દ્વિતીયક એમાન લઈશું C2H5NH અને C2H5 ડાઇઇથાઇલ એમાઇન. દ્વિતીયક એમાઇન. અને અહીંયા આપણે લઈએ એસિડ ક્લોરાઇડ C ડબલ બોન્ડ O, અહીંયાથી Cl અને આ CH3. પિરિડીન બેઝ. તો અહીંયાથી આ બકરા બની જશે બંને, તો -HCl અને C2H5N C2H5 અને આ CO રહી ગયો અને અહીંયા C ડબલ બોન્ડ O CH3. This part of amide.
So IUPAC naming NN diethyl ethanemide. ઓકે, તો આ રીતે આપણે એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીને શું મેળવી શકીએ છીએ? એમાઇડ. તો આ પ્રક્રિયાને એસાઇલેશન પ્રક્રિયા કહીએ છીએ. હજી પણ ભાઈ ડીપમાં છે આ પ્રક્રિયા, શાંતિ, ધીરજ ધરો. તો હવે આપણે એસિટિક એનહાઇડ્રેટ લઈએ તો C2H5NH2. તો C2H5NH2 તો CH3COO CH3CO pyridine base. તો હવે અહીંયા થશે શું? આ સીધો આની ઉપર એટેક કરે એટલે આ ભાગ અહીંયાથી છૂટો પડી જાય અને આમાંથી શું મળશે? એક H. નાઇટ્રોજન સીધો CO ઉપર એટેક કરે એટલે અહીંયા CH3 C ડબલ બોન્ડ O NH અને C2H5 આવી ગયું. આ ભાગ જોડાઈ ગયો ને સીધો આની ઉપર. આ ભાગ છૂટો પડ્યો. કયો ભાગ છૂટો પડ્યો? તો CH3 C ડબલ O અને અહીંયાથી H એક મળશે તો અહીંયા આપણને મળ્યો N ઇથાઇલ ઇથેનેમાઇડ અને એસિટિક એસિડ છૂટો પડશે. એટલે મેં કહ્યું હતું કે એકલું HCl નહીં, કાર્બોક્સિલિક એસિડનો પણ નાશ કરવા માટે પિરિડીનની જરૂર પડે છે. તો અહીં આપણે જ્યારે એસિડ ક્લોરાઇડની જગ્યાએ એટલે ઇથેનોઇલ ક્લોરાઇડ, આનું નામ છે ઇથેનોઇક એનહાઇડ્રેટ, ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. આપણે આગળ ઉદાહરણો લીધા તે પ્રમાણે આપણે એસિટાઇલ ક્લોરાઇડની જગ્યાએ બેન્ઝોઇલ ક્લોરાઇડ લઈએ તો તે પ્રક્રિયાનું નામ બને છે શોર્ટન બોમન રિએક્શન. તો એમાઇન સંયોજનો બેન્ઝોઇલ ક્લોરાઇડ C6H5COCl સાથે પ્રક્રિયા કરે તો તેને બેન્ઝોઇલેશન પ્રક્રિયા કહેવામાં આવશે અને એ પ્રક્રિયાનું નામ છે શોર્ટન બોમન રિએક્શન. તો હવે આપણે એ રિએક્શન જોઈશું. તો બેન્ઝોઇલ ક્લોરાઇડ લઈએ આપણે તો પહેલા લઈશું આપણે C2H5NH2. ઇથેનેમાઇન. ઇથેનેમાઇનની આપણે C ડબલ બોન્ડ OCl આ રીતે લખો ને એટલે સરસ મજાની સમજણ પડે કે કેવું લશ્કર ક્યાં દોડે અને ક્યાં જોડાય છે. અને પિરિડીન. સીધું જ આ બકરા બની ગયા બે. તો C2H5NH અને C ડબલ બોન્ડ O C6H5. હવે એમાઇડ આ બને જેનો CO હોય ને, જેનો CO હોય એ જ એમાઇડ બને. તો આ બની જશે N ઇથાઇલ બેન્ઝેનેમાઇડ અને રિમૂવ કરીશું HCl જે પિરિડીન એને ખાઈ જશે. તે જ પ્રમાણે એનિલિન C6H5NH. બરાબર, બેન્ઝીન નથી દોડતો, શબ્દમાં લખ્યું છે તો એનિલિન. એનિલિનનું IUPAC નામ બેન્ઝેનેમાઇન. તો એનિલિનની બેન્ઝોઇલ ક્લોરાઇડ C ડબલ બોન્ડ OCl અને C6H5 પિરિડીન બેન્ઝોઇલ ક્લોરાઇડ તો આ બકરા બની જાય -HCl. તો C6H5NH C ડબલ બોન્ડ O C6H5 જેનો CO તે એમાઇડ. તો આ ભાગ એમાઇડ. શું જોડાયું? ફિનાઇલ. તો N ફિનાઇલ બેન્ઝેનેમાઇડ. ઓકે, N ફિનાઇલ બેન્ઝેનેમાઇડ.
તો આ હતી એસાઇલેશન અને બેન્ઝોઇલેશન રિએક્શન.